i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા તાલુકામાં ભુવાલ ગામે રેતીનું ખનન જોવા મળ્યું। ખનિજ માફિયાઓ સામે ખાણ ખનિજ વિભાગનું તંત્ર મજબૂર કે પછી કોઈ મોટા નેતાના આશીર્વાદ, તે પણ એક મોટો સવાલ। લોકમુખીથી ચર્ચાઓ જોવા મળી। મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના ભુવાલ ગામ નજીકથી વહેતી પાનમ નદીમાં ગેરકાયદેસર રેતી ખનન બેફામ રીતે ચાલી રહ્યું હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે અને રાત્રિના સમયે ભારે મશીનો અને ટ્રેક્ટરો દ્વારા રેતી કાઢવામાં આવતા નદીના તળિયે ભારે નુકસાન થઈ રહ્યું છે। આ બાબતે સ્થાનિક ગ્રામજનોએ અનેક વખત જવાબદાર વિભાગોની રજૂઆત કરવા છતાં પણ બહેરા અને મૂંગા અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી। તો શું તંત્ર પણ આ ગેરકાયદેસર રેતી ખનનમાં ભાગીદાર હશે? તેવા અનેક સવાલો સમગ્ર મામલે ખેડૂતો ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે આ રેતી માફિયાઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી। હવે જોવું રહ્યું કે ખાણ ખનિજ વિભાગ ખનન માફિયાઓ સામે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે કે પછી સબ સલામતના ગાના ગાતા રહેશે, તે જોવું રહ્યું। મોહનભાઈ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા।